નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું 8મા દિવસમાં લર્ન ઇંગ્લિશ વિથ સમીર. કુલ 60 દિવસનો કોર્સ છે. આજે આપણે 8મા દિવસમાં કુલ 15 જેટલા ક્રિયાપદનો ઉપયોગ સમજીશું. દરેક વિશે કઈ સરસ મજાની વાત તમને આવડશે. પ્રેક્ટિસ તમને હું કરાવીશ. અર્થ ગુજરાતી સાથે આપને શીખવા મળશે. જો સૌથી પહેલું ક્રિયાપદ આપ જોઈ શકો છો, એ અહીંયા લખેલું છે, ઝૂમ કરી દઉં છું. એ છે ગિવ. ગિવ એટલે કોઈને આપવું, ગિફ્ટ આપવી. જેમ કે તો ઉદાહરણનો અર્થ શું છે? આપવું. ગિવ ક્રિયાપદ છે, અર્થ છે આપવું. ઉદાહરણ છે, આઈ ગેવ માય ફ્રેન્ડ અ બુક. જુઓ, જે પણ વસ્તુ સમજાવીશ અહીંયા તમને ઝૂમ થતી ઝબકતી દેખાશે. તો ગિવ ક્રિયાપદ, અર્થ છે આપવું. અને ઉદાહરણ છે, આઈ ગીવ માય ફ્રેન્ડ અ બુક. હું મારા મિત્રને બુક આપું છું, કાયમ આપું છું, એ અર્થમાં વાક્ય છે. જો અહીંયા તમને એક આપેલું છે ફન ફેક્ટ, દેખાય છે અહીંયા ફન ફેક્ટ, એક બટન આપેલું છે. ફન ફેક્ટ મજાની કઈ વસ્તુ આના વિશે છે. જેમ કે કોઈને કંઈ આપવું, બરાબર છે, એના માટે ટુ વપરાય છે. ગીવ સાથે ટુ વપરાય છે, બરાબર છે. તો ગીવની સાથે ટુ, ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, પ્રેક્ટિસમાં હું લખી દઉં છું, ગીવ. તમે કહો છો ગીવ વોટર ટુ મી. ગીવ વોટર ટુ મી આવું પણ લખી શકાય છે, અને ગીવ મી વોટર આવું પણ લખી શકાય છે. બંને આપણને ખબર હોવી જોઈએ. પ્રેક્ટિસ તમારે કરવાની છે. કેન યુ રાઇટ વન સેન્ટેન્સ? શું તમે એક વાક્ય કમેન્ટમાં લખી શકો કે આઈ ગેવ, આઈ ગીવ. તમે કોઈને કંઈ આપતા હોય એવું કંઈક છે, આઈ ગેવ, આની સાથે તમારે કંઈક વાક્ય બનાવીને કમેન્ટમાં લખવાનું છે. ચોક્કસથી પહેલું ક્રિયાપદ છે. ચલો બીજું ક્રિયાપદ છે, સરસ મજાનું છે. ફન ફેક્ટ, પ્રેક્ટિસ બધું આવશે. બીજું ક્રિયાપદ શું છે? ટેક. હવે ટેક એટલે કંઈક લેવું. ટેક લેવું, બરાબર છે. ફોટો આપેલો છે જોડે, તો આની સાથે એક સરસ મજાનું ટેક ફોટો આપણને ખબર છે. તો ટેકનો અર્થ થાય છે લેવું, કંઈક લેવું. ટેક અર્થ થાય છે. ઉદાહરણ છે, યુ ટેક અ ફોટો. યુ ટેક અ ફોટો વિથ યોર ફોન. તમે તમારા ફોન સાથે કોઈકનો ફોટો લેતા હશો, ચોક્કસથી, બરાબર છે. તો યુ ટેક અ ફોટો વિથ યોર ફોન, તમે તમારા ફોનથી ફોટો લો છો, એવો અર્થ થાય છે. ફન ફેક્ટ શું છે? જુઓ, તમે ટેક અ ફોટો એવું કહી શકાય, ટેક અ ફોટો. પણ જો વિડીયો બનાવવો હોય તો ટેક નહીં વપરાય, એની સાથે મેક વપરાતું હોય છે. મેક અ વિડીયો વપરાય છે. જો પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? નેમ સમથિંગ યુ ટેક એવરી ડે. એવું કંઈક તમે લખો જે તમે રોજ લેતા હો છો. ફોર એક્ઝામ્પલ, એક સરસ મજાની વસ્તુ છે, તમે કહી શકો, આઈ ટેક બાથ. આઈ ટેક બાથ, હું નહાતો હોઉં છું. આઈ ટેક બાથ એવરી ડે. તમે આવું લઈ શકો છો. કોઈ રિસ્ક લેતું હોય તો આઈ ટેક રિસ્ક, આવું વાક્ય પણ બની શકે. રોજ લેતા હોય તો તમારે જાતે વાક્ય બનાવવાનું છે. ચલો ત્રીજું ક્રિયાપદ છે, એ છે ફાઇન્ડ. ફાઇન્ડ એટલે કંઈક શોધવું. ફાઇન્ડ, બોલો, ફા ઈ ન અને ડ, ન ડ જોડવાના છે. ફાઇન્ડ અર્થ થાય છે કંઈક શોધવું. કંઈક શોધવું, ફાઇન્ડ કરવું, કે મારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, મારે આ વસ્તુ શોધવાની છે, બરાબર છે. ઉદાહરણ છે, હી ફાઇન્ડ્સ હિઝ કીઝ ઇન ધી બેગ. હવે જુઓ, ફાઇન્ડના બે અર્થ થાય છે. એક તો શોધવું, અને બીજો અર્થ છે કંઈક મળે આપણને તો પણ ફાઇન્ડ એની જોડે વપરાતું હોય છે. જેમ કે આ વાક્યનો અર્થ છે, હી ફાઇન્ડ્સ હિઝ કીઝ ઇન ધી બેગ. એને એની બેગમાં ચાવીઓ મળે છે. તો એ અર્થમાં પણ ફાઇન્ડ અહીંયા વપરી શકાય છે, બરાબર છે. પ્રેક્ટિસ અહીંયા ધારો કે તમે કહો છો ફાઇન્ડ, બરાબર છે, ફાઇન્ડ માય ફોન. ફાઇન્ડ માય ફોન, મને મારો ફોન શોધી આપો. તો એ અર્થમાં આપણે ફાઇન્ડ અહીંયા વાપરેલું છે. ફાઇન્ડ માય ફોન, મને મારો ફોન શોધી આપો, બરાબર છે. ફાઇન્ડ માય ફોન. ફન ફેક્ટ આપેલો છે, ફાઇન્ડ આઉટ. જુઓ, ફાઇન્ડ આઉટ એટલે કંઈક શોધવું, કોઈના વિશે કંઈક ખબર પડે ને ફાઇન્ડ આઉટ કહેવાય, કે આ વસ્તુ નથી મળતી. ફાઇન્ડ આઉટ ઓન ઇન્ટરનેટ, બરાબર છે. અહીંયા વાક્ય આપણે લખી દઈએ છીએ, જેમ કે
ફાઇન્ડ આઉટ ઓન ઇન્ટરનેટ. ના મળતું હોય તો ફાઇન્ડ આઉટ ઓન ઇન્ટરનેટ, ત્યાં શોધી નાખો. એ અર્થમાં વાક્ય બને. કે પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? વોટ ડીડ યુ ફાઇન્ડ રિસન્ટલી? હમણાં તમને તાજેતરમાં કંઈ મળ્યું હોય છેલ્લા 4-5 દિવસમાં, ધારો કે ગઈકાલે, તો એ કમેન્ટમાં લખો કે મને આ મળ્યું. બરાબર છે? તો એ શબ્દ કમેન્ટ લખી શકાય છે. ચોક્કસથી પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેશો એટલી મજા આવશે. ચોથું 8મો દિવસ છે. જે લોકો 8મા દિવસ સુધી પહોંચી ગયા છે, ભાઈ જોરદાર કહેવાય. 60 દિવસના સફરમાં તમે અહીંયા આવી ગયા છો. ચોથું ક્રિયાપદ છે યુઝ. યુઝ એટલે કંઈક વાપરવું. હું પેન્સિલ વાપરું છું, આ યુઝ પેન્સિલ. તમે પણ યુઝ કરતા હશો, ફોન યુઝ કરો છો, તો યુઝનો અર્થ થાય છે વાપરવું. સરસ મજાનું ક્રિયાપદ છે, રોજ વપરાય એવું ક્રિયાપદ છે, વાપરવું. ઉદાહરણ તરીકે તમે કંઈક લખવા માટે કંઈક વાપરતા હશો. જેમ કે તે છોકરી છે, એ લખવા માટે પેન વાપરે છે. નાના છોકરાઓ પેન્સિલ વાપરતા હોય છે. શી યુઝીસ અ પેન ટુ રાઇટ. શી યુઝીસ અ પેન ટુ રાઇટ, એ લખવા માટે પેન વાપરે છે. તો યુઝનો ફન ફેક્ટ શું છે? ફન ફેક્ટ કંઈક નવું જાણવા મળે કે મોટા ભાગે તમે ટૂલ્સ જુઓ, ટૂલ્સ સાધનો જુઓ, એની સાથે યુઝ વપરાતું હોય છે. ધારો કે કોઈ તમે હથોડી વાપરતા હોય, બરાબર છે, કોઈ પણ સાધન તમે વાપરતા હોય, એના માટે શું વપરાય છે? જોડે યુઝ વપરાય છે. નેક્સ્ટ પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? વોટ ડુ યુ યુઝ ટુ સ્ટડી? ભણવા માટે તમે શું વાપરો છો? પ્રેક્ટિસ સ્પેસમાં હું લખી દઉં છું. ફોર એક્ઝામ્પલ, આઈ યુઝ ઇન્ટરનેટ. હું રોજ ઇન્ટરનેટ વાપરું છું ટુ સ્ટડી. બરાબર છે. ઘણા કહેશે કે સાહેબ હું યુટ્યુબ વાપરું છું, તો આઈ યુઝ યુટ્યુબ ટુ સ્ટડી. આ રીતના વાક્યો આરામથી ચોક્કસથી બની શકે છે. નેક્સ્ટ બોલો. 5મું ક્રિયાપદ છે કોઈકની મદદ કરવી. સારી વસ્તુ છે મદદ કરવી. એના માટે શું વપરાય છે? હેલ્પ. બધાને આ શબ્દ તો ખબર જ હશે. હેલ્પ કરવી, મદદ કરવી. બરાબર. હેલ્પનું શું છે? મતલબ શું છે? મદદ કરવી. વાક્ય શું છે? કે આપણે લોકો આપણા માતા પિતાની મદદ કરીએ છીએ. તમે પણ કરતા હશો. ઘરમાં ઘરકામમાં મદદ કરવી પડે. તો વી હેલ્પ અવર પેરેન્ટ્સ ક્લીન ધી હાઉસ. વી હેલ્પ અવર પેરેન્ટ્સ ક્લીન ધી હાઉસ. અમે અમારા માતા પિતાની ઘર સાફ કરવામાં મદદ કરીએ છીએ. તો એ રીતનું વાક્ય છે. ફન ફેક્ટ શું છે? હેલ્પ આઉટ. હવે જુઓ, હેલ્પની સાથે આઉટ શબ્દ પણ મૂકી શકાય છે. હેલ્પ આઉટ. હવે હેલ્પ આઉટનો મતલબ શું થાય? તમે કોઈકની મદદ કરો. બરાબર છે? તમે કોઈકની મદદ કરો છો. હવે એ તમારો મિત્ર છે, તમે એની લેસન કરવામાં મદદ કરો છો કોઈ પણ જગ્યાએ, તો એમાં હેલ્પ આઉટ વાપરી શકાય છે. બરાબર છે? તો હેલ્પ આઉટ જોડે પણ વપરાતા હોય છે. કોઈકની મદદ કરવા માટે શું વપરાય છે? હેલ્પ આઉટ જોડે બંને વપરી શકાય છે. પ્રેક્ટિસ શું છે? હુ ડુ યુ હેલ્પ એટ હોમ? તમે ઘરે રોજ કોની મદદ કરો છો? હુ ડુ યુ હેલ્પ એટ હોમ? તમે કહી શકો આઈ હેલ્પ માય બ્રધર. હું મારા ભાઈની મદદ કરું છું. જે કરતા હોય એ નીચે પ્રેક્ટિસમાં કમેન્ટમાં લખી શકો છો. સરસ મજાનું છઠ્ઠું જે ક્રિયાપદ છે, જે આપણને આવડવું જોઈએ, એ જોઈ શકો છો આપ. એ છે મેક. મેક એટલે કંઈક બનાવવું. ચોક્કસથી મેક બનાવવું. અહીંયા લખેલું જ છે. ગુજરાતી અર્થ એનો છે બનાવવું. એ લોકો સાથે કેક બનાવે છે. ધે મેક અ કેક ટુગેધર. જોડે બોલો. ધે મેક અ કેક ટુગેધર. એ લોકો સાથે મળીને કાયમ કેક બનાવે છે. એ લોકો બનાવે છે. ધે મેક અ કેક ટુગેધર. ફન ફેક્ટ શું છે? મેકનો અર્થ શું થાય છે? મોટા ભાગે જનરલી ક્રિએટ ઓર પ્રોડ્યુસ. કંઈક બનાવવું, પોતાનું કંઈક બનાવવું, એને શું કહેવાય છે? મેક વપરાય છે. પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? વોટ કેન યુ મેક વિથ પેપર? વોટ કેન યુ મેક વિથ પેપર? પેપર સાથે તમે શું બનાવી શકો? તમે કહી શકો હું બનાવી શકું છું. આઈ કેન મેક બોટ વિથ પેપર. હું પેપરનો યુઝ કરીને શું બનાવી શકું છું? બોટ બનાવી શકું છું. તમે લખી શકો આઈ કેન મેક અ પ્લેન. PLANE પ્લેન બનાવી શકું છું હું પેપર સાથે. જે બનાવી શકતા હોય એનું વાક્ય બોલવાનું છે, લખવાનું છે કમેન્ટમાં. મિત્રો, 7મા ક્રિયાપદ સુધી આપ પહોંચી ગયા છો અને એ છે ડુ. જો રોજ વપરાય એવું ક્રિયાપદ છે ડુ. ખૂબ જ વધારે વપરાય છે. અર્થ થાય છે કંઈક કરવું.
કંઈક કરવું એના માટે શું વપરાય છે? ડુ વપરાય છે. કામ કરવું, ડુ વર્ક. હોમવર્ક કરવું, ગૃહ કાર્ય કરવું. તમારે કેવું છે કે તમે તમારું હોમવર્ક, ગૃહ કાર્ય રોજ કરો છો. તો યુ ડુ યોર હોમવર્ક એવરી ડે. હું મારું હોમવર્ક કરું છું. આઈ ડુ માય હોમવર્ક. આઈ ડુ માય હોમવર્ક ડેઈલી. હું રોજ મારું કામ કરું છું. આઈ ડુ માય હોમવર્ક ડેઈલી. અને મારું કામ કરું છું તો આઈ ડુ માય વર્ક ડેઈલી એવું પણ લખી શકાય છે. ફન ફેક્ટ શું છે? બરાબર છે. કોઈ પણ એક્શન કરવી હોય, કોઈ પણ કામ કરવું હોય એની સાથે ડુ વપરાય છે. ખબર છે આપણને. પ્રેક્ટિસ શું છે? વોટ ડુ યુ ડુ આફ્ટર સ્કૂલ? વોટ ડુ યુ ડુ આફ્ટર સ્કૂલ? તમે સ્કૂલેથી આવ્યા પછી શું કરો છો? આવ્યા પછી શું કરો છો? એ અહીંયા આઈ ડુ સાથે લખવાનું છે. બરાબર છે. કમેન્ટમાં જેટલું લખશો એટલું તમને વધારે ખબર પડશે. ચલો, 8મું ક્રિયાપદ છે ગેટ. ગેટ. તમે કોઈને ગિફ્ટ આપો, કોઈને આપો તો સામે એને મળશે પણ ખરી. તો મળવું, કંઈક મેળવવું અથવા કંઈક મળવું, આના માટે ગેટ વપરાય છે. મેળવવું. બરાબર છે. મેળવવું. જેમ કે મને નવું રમકડું મળે છે. આઈ ગેટ અ ન્યૂ ટોય. હું જો રોજ મારું કામ કરું, નાનું બાળક કહે છે હું લેસન કરું ને તો પપ્પા મને કંઈક આપે છે. મને રોજ ધારો કે કંઈક નવું રમકડું મળે છે તો આઈ ગેટ અ ન્યૂ ટોય. આઈ ગેટ અ ન્યૂ ટોય. મને નવું રમકડું મળે છે. બરાબર છે. તમે નોકરી કરતા હોય તો તમને શું મળે છે? શું મળે છે? તમે કહી શકો આઈ ગેટ સેલરી. SALARY. આઈ ગેટ સેલરી. મને પગાર મળે છે. તમને પૈસા મળે છે, તમે કહી શકો આઈ ગેટ મની. મને પૈસા મળે છે, મને પગાર મળે છે. એવા શબ્દો વાપરી શકાય છે. તો આઈ ગેટ સાથે વાપરી શકાય. ફન ફેક્ટ. ફન ફેક્ટ. કોઈ વસ્તુ ક્યાંયથી લાવી, ક્યાંયથી મળવી. બરાબર છે. બીજો શબ્દ છે બીકમ. કંઈક બનવું. એના માટે પણ ગેટ વપરાતું હોય છે. ઉદાહરણ તરીકે આઈ વિલ ગેટ રિચ. આઈ વિલ ગેટ રિચ. હું પૈસા. હવે જુઓ, રીચનો સ્પેલિંગ શું છે? પૈસાદાર. RICH વપરાશે ને ખાસ. આઈ વિલ ગેટ રિચ. હું પૈસાદાર બનીશ. બરાબર છે. તો ગેટ સાથે આ શબ્દો પણ વપરાય છે. આઈ વિલ ગેટ સક્સેસફુલ. બરાબર છે. એવા શબ્દો પણ ગેટ સાથે વાપરી શકાય છે. પ્રેક્ટિસ કરવાની છે. વોટ ડીડ યુ ગેટ લાસ્ટ વીક? ગયા અઠવાડિયે તમને શું કંઈક મળેલું હોય તો આઈ સાથે તમારે લખવાનું છે. વોટ ડીડ યુ ગેટ લાસ્ટ વીક? ગયા વીકમાં તમને શું મળેલું છે? તો તમે કહી શકો ફોર એક્ઝામ્પલ, આ ગયા વીકની વાત છે તો ગેટનું ભૂતકાળ ગોટ થશે. આઈ ગોટ ન્યૂ ફોન લાસ્ટ વીક. આવું બની શકે વાક્ય. બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ 9મું ક્રિયાપદ છે તમારું, જોઈ શકો છો, એ છે લીવ. લીવ એટલે જીવવા માટે આ લીવ વપરાય છે. રહેવા માટે પણ લીવ વપરાય છે. તો રહેવું આ લીવનો અર્થ છે. ઉદાહરણ છે કે તે મોટા શહેરમાં રહે છે. હી લીવ્સ ઇન અ બિગ સિટી. હી લીવ્સ ઇન અ બિગ સિટી. એ મોટા શહેરમાં રહે છે. ફન ફેક્ટ શું છે? ફન ફેક્ટ. લીવ એટલે કોઈ જગ્યાએ રહેવું અથવા તો જીવતા હોવું, એના માટે પણ લીવ વપરાય છે. ઉચ્ચાર બદલાશે. બરાબર છે. ઉદાહરણ તરીકે આઈ લીવ ઇન. ધારો કે હું ઈડરમાં રહું છું. આઈ લીવ ઇન ઈડર. આવું વાક્ય બની શકે છે. બરાબર છે. અને કોઈ વ્યક્તિ જીવે છે. હી ઇઝ લિવિંગ. હી ઇઝ લિવિંગ. બરાબર છે. હી ઇઝ લિવિંગ. એ મરી નથી ગયો, એ રહે છે, એ જીવે છે. એ અર્થમાં પણ વાક્ય બની શકે છે. જુઓ, એક બીજો શબ્દ છે અલાઇવ. અલાઇવ એટલે એ જીવે છે. હી ઇઝ અલાઇવ. એ હજુ જીવે છે. એવું પણ અર્થ વાક્યમાં બની શકે છે. બરાબર છે. તો આ રીતે વાક્ય બનશે. પ્રેક્ટિસ તમારે કરવાની છે. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમારે કમેન્ટમાં લખવાનું છે. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તો તમે લખશો આઈ લીવ ઇન. જે જગ્યા હોય કમેન્ટમાં લખશો તો પ્રેક્ટિસ ચોક્કસથી થશે. હવે જુઓ, કોઈને બધાનું ફેવરેટ ક્રિયાપદ છે લવ. LOVE. લવ. પ્રેમ કરવો. પ્રેમ કરવો. લવ આના માટે વપરાય છે. હવે જુઓ, પ્રેમ કરવો. હવે આને લોકો બહુ અલગ રીતે લેતા હોય છે કે પ્રેમ કરવો, તમે કહેશો એક છોકરા અને છોકરી, એના માટે જ લવ શબ્દ વપરાય છે. ના,
તમે તમારા માતા પિતા, તમારા મિત્રો, તમે તમારી ગાડી હોય, તમારી કોઈ વસ્તુ હોય, બધાને પ્રેમ કરી શકો છો. ફન ફેક્ટ જોઈ લો, યુ કેન લવ થિંગ્સ ઓર પીપલ. તમે લોકોને પ્રેમ કરી શકો છો, વસ્તુઓને પણ. તમારી જોડે કોઈ તમારી ફેવરેટ વસ્તુ છે, મનપસંદ વસ્તુ છે, એને પણ પ્રેમ કરી શકાય છે. વાક્ય છે, એ પોતાના પરિવારને બહુ જ પ્રેમ કરે છે. છોકરી, શી લવ્સ હર ફેમિલી વેરી મચ. એ એના ફેમિલીને, એના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. શી લવ્સ હર ફેમિલી વેરી મચ. પ્રેક્ટિસ જોઈ લો. પ્રેક્ટિસ છે, હુ ડુ યુ લવ. તમે કોને પ્રેમ કરો છો? તમે કહેશો, આઈ લવ માય પેરેન્ટ્સ. આઈ લવ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને પ્રેમ ખૂબ જ કરું છું. આઈ લવ માય બ્રધર. BROTHER. આઈ લવ માય સિસ્ટર. કહી શકાય છે, આઈ લવ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને પ્રેમ કરું છું. બરાબર છે. જે પણ તમારી જોડે હોય, આઈ લવ માય બાઇક. હું મારા બાઇકને પ્રેમ કરું છું. યાર, શું ખોટું છે? લખવામાં શું વાંધો છે મિત્રો? કહો છો, વસ્તુ છે તો શું થઈ ગયું? લખવામાં આપણને આવડવું જોઈએ, પ્રેક્ટિસ કરવાની છે. ચલો, 11મા ક્રિયાપદ સુધી પહોંચી ગયા છે. ઘણા લોકો તો ભાગી ગયા છે વચ્ચેથી. જે લોકો જોડાયેલા છે એમના માટે ખાસ હું તમને કહું છું, આ વિડીયો તમને પસંદ છે તો લાઈક ચોક્કસથી કરશો. લાઈક એટલે કંઈક ગમવું. ગમવું. ચલો, અમને કંઈક વસ્તુઓ, અમને ગેમ્સ રમવી ગમે છે, રમતો રમવી ગમે છે. વી લાઈક ટુ પ્લે ગેમ્સ. વી લાઈક ટુ પ્લે ગેમ્સ. ફન ફેક્ટ શું છે? તમને કોઈ વસ્તુ ગમતી હોય, હોબી હોય, શોખ હોય, એના માટે લાઈક વપરાતો હોય છે. પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? વોટ ફૂડ ડુ યુ લાઈક? જવાબ તમારે લખવાનો છે. વોટ ફૂડ ડુ યુ લાઈક? ફોર એક્ઝામ્પલ હું લખીશ, આઈ લાઈક દાલ બાટી. જો સ્પેલિંગ પર નહીં જવાનો, શબ્દની ભાવના પકડો. તમને શું ગમે છે? આઈ લાઈક દાલ બાટી, તો દાલ બાટી લખો. દાળ ભાત ગમતા હોય તો એ લખો. લખો, લખો અને લખો. લખવાથી બોલવાની પ્રેક્ટિસ બંને થશે. ચલો, સ્ટાર્ટ. સ્ટાર્ટ, જીવનમાં કંઈક શરૂ કરવું. શરૂ કરવું. સ્ટાર્ટ તો કરો. વસ્તુ સ્ટાર્ટ કરવી વધારે જરૂરી છે. ઇંગ્લિશ નથી આવડતું, સ્ટાર્ટ તો કરો. સ્ટાર્ટ કરશો તો ક્યારેક પતશે. શરૂઆત નહીં કરો તો ક્યારેય નહીં પતે. શરૂ કરવું, સ્ટાર્ટ શબ્દ વપરાય છે. તમે કહો છો કે ભાઈ જલ્દી આવી જા, મૂવી છે ને 7 વાગે ચાલુ થાય છે. ધ મૂવી સ્ટાર્ટ્સ એટ 7 PM. ધ મૂવી સ્ટાર્ટ્સ એટ 7 PM. 7 વાગે પિક્ચર શરૂ થાય છે, મૂવી શરૂ થાય છે. આવી જા ફટાફટ. ફન ફેક્ટ, સ્ટાર્ટ અને બિગિન આ બંને શબ્દો ઘણી જગ્યાએ તમે જોયા હશે. બિગિન કરવું, સ્ટાર્ટ કરવું, આ બંને સમાનાર્થી શબ્દો છે. પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? વેન ડઝ યોર ડે સ્ટાર્ટ? વેન ડઝ યોર ડે સ્ટાર્ટ? ભાઈ, તમારો દિવસ કેટલા વાગે શરૂ થાય છે? ક્યારે શરૂ થાય છે? વેન ડઝ યોર ડે સ્ટાર્ટ? તમે લખી શકો જવાબમાં, માય ડે સ્ટાર્ટ્સ એટ. માય ડે સ્ટાર્ટ્સ એટ. ઘણા 8 વાગે ઉઠતા હોય તો 8 in the morning. મારો દિવસ સવારે 8 વાગે શરૂ થાય છે. તો આવું વાક્ય ચોક્કસથી બની શકે છે. ચલો, 13મું ક્રિયાપદ પહોંચી ગયા છો. શરૂ કરવું અને ક્યારે સ્ટોપ કરવું એ પણ સમજવું જરૂરી છે. સ્ટોપ ખબર જ છે. સ્ટોપ એટલે રોકવું, અટકવું. અટકવું. તમે કોઈને રોકવા માટે શું વાપરી શકો? સ્ટોપ વાપરી શકો. પ્લીઝ સ્ટોપ ટોકિંગ. વાતો કરવાની બંધ કરો. પ્લીઝ સ્ટોપ ટોકિંગ. આવું વાક્ય બની શકે છે. ફન ફેક્ટ શું છે? સ્ટોપ સાથે આઈએનજી વાપરો ને તો સરસ મજાનું વાક્ય બની શકે. કોઈકને રોકવા માટે સ્ટોપ ટોકિંગ એવું કહી શકાય છે. તમે કહો છો કે સ્ટોપ. હવે કોઈ રડે છે, તમે કહો તો સ્ટોપ ક્રાઇંગ. યાર, રડવાનું બંધ કર ને. આ રીતે સ્ટોપ વાપરી શકાય છે. બરાબર છે? ચોક્કસથી. કોઈને કહો છો કે યાર સ્મોકિંગ બંધ કરી દે, સ્ટોપ સ્મોકિંગ. ધૂમ્રપાન બંધ કર, સ્ટોપ સ્મોકિંગ. આ રીતનું વાક્ય બની શકે. તો સ્ટોપ સરસ મજાથી વાપરતા આવડવું જોઈએ. તમારું શું માનવું છે? વોટ શુડ પીપલ સ્ટોપ ડુઈંગ? લોકોએ શું કરવું? લોકોએ કઈ વસ્તુ છોડી દેવી જોઈએ, બંધ કરી દેવી જોઈએ? જવાબમાં તમે શું લખશો? કમેન્ટમાં લખશો પીપલ શુડ સ્ટોપ, અને તમારે પછી જવાબ અહીંયા લખવાનો છે. પીપલ શુડ સ્ટોપ. બોલો, હવે તમે કહો છો કે પીપલ શુડ સ્ટોપ જૂઠું બોલવાનું લોકોએ છોડી દેવું જોઈએ. તો તમે અહીંયા શું લખશો? પીપલ શુડ સ્ટોપ લાઇંગ.
લોકોએ જૂઠું બોલવાનું બંધ કરી દેવું જોઈએ. તમારું શું માનવું છે કમેન્ટમાં ચોક્કસથી એ વાક્ય લખશો. ચલો, જીવનમાં ઈચ્છા તો બધાને હોય છે. વોન્ટ, મારે કંઈક જોઈએ છે. વોન્ટ આપણે વાપરીશું. વોન્ટ એટલે કંઈક જોઈતું હોવું, કંઈક જોઈએ છે. મારે નવી ગાડી જોઈએ છે. આઈ વોન્ટ અ ન્યૂ કાર. મારે પાણી પીવું છે તો વોન્ટ ટુ સાથે ક્રિયા મૂકવી પડશે. આઈ વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ ડ્રિંક. આઈ વોન્ટ ટુ ડ્રિંક સમ વોટર. મારે કંઈક થોડું પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક સમ વોટર. તમે એવું પણ કહી શકો, આઈ વોન્ટ વોટર. આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈએ છે. પીવાની વાત હોય તો પછી આઈ વોન્ટ ટુ સાથે ક્રિયાપદ મૂકવું પડશે. આઈ વોન્ટ અ જોબ. ભાઈ મારે નોકરી જોઈએ છે. તો આવો અર્થ પણ બની શકે. ફન ફેક્ટ, મોટા ભાગે તમે જોશો વોટ છે, વોન્ટ એ ટુ અને ક્રિયાપદ સાથે વપરાય છે. જેમ કે આઈ વોન્ટ ટુ ગો. આઈ વોન્ટ ટુ ગો, મારે જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ જેમ કે આઈ વોન્ટ ટુ વિઝિટ મુંબઈ. ભાઈ મારે મુંબઈ મુલાકાત લેવાની ઈચ્છા છે. તો આ બની શકે. પ્રેક્ટિસ, વોટ ડુ યુ વોન્ટ રાઇટ નાઉ. અત્યારે તમારી શું ઈચ્છા છે, તમારે શું જોઈએ છે એ કમેન્ટમાં ચોક્કસથી લખશો. અને છેલ્લું 15મું વાક્ય છે, તમે ગમે તેટલું કરો, છેલ્લે એનો બધાનો, તમે જમો છો, તમે દોડો છો, બધાનું છેલ્લે કંઈક ફીલ કરવાની તો ઈચ્છા હોય છે કે વ્યક્તિને કંઈક લાગણી થાય, કંઈક અનુભવ થાય. એના માટે ફીલ વપરાય છે. કંઈક લાગવું, ફીલ વપરાય છે. બરાબર છે. તમને આજે કેવું લાગે છે? કોઈને પૂછવું છે કેવું લાગે છે. હાઉ ડુ યુ ફીલ ટુડે. હાઉ ડુ યુ ફીલ ટુડે. તમે જવાબમાં કહો, તમે શું કહેશો? આઈ ફીલ હેપી. ભાઈ આઈ ફીલ હેપી. હું આજે ખુશ છું. મને આજે ખુશી લાગે છે. હું ખુશ છું. આઈ ફીલ સાથે બની શકો. ફન ફેક્ટ, બરાબર છે. ફન ફેક્ટ, તમને કંઈક લાગણી થાય, ઇમોશન, અથવા તો ફિઝિકલ સેન્સેશન. ફિઝિકલ, તમને કંઈક અડો અને ખબર પડે, ગરમી લાગે છે, ઠંડી લાગે છે. વાક્ય બની શકે. જેમ કે ફિઝિકલ, તમે કહો છો કે આજે ગરમી લાગે છે. ઇટ ફીલ્સ હોટ ટુડે. આજે ગરમી લાગે છે. તો આવું વાક્ય બની શકે. પ્રેક્ટિસ કરવાની છે. હાઉ ડુ યુ ફીલ રાઇટ નાઉ. અત્યારે તમને કેવું લાગે છે? કમેન્ટમાં મને ચોક્કસથી જણાવો. 8મો દિવસ છે. અહીંયા સુધી જે લોકો પહોંચ્યા છે, તમને ચોક્કસથી કહું છું 60 દિવસ પૂરા કરો. મારી ગેરંટી છે ઇંગ્લિશ ઘણું તમારું સુધરશે, બોલતા થઈ જશો. થેન્ક્સ ફોર વોચિંગ.